નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરીબો પર બુલડોઝર, બિલ્ડરને બચાવવાનો ખેલ, એસએમસીની કામગીરીની પોલ ખોલતો અહેવાલ। નાસિરનગરમાં 100થી વધુ મકાનોના ડિમોલિશનનો મામલો સામે આવ્યો, જે બિલ્ડરના ઇશારે બાંધકામ તૂટ્યાનો આરોપ છે। તેના બિલ્ડિંગ બાંધકામની મંજૂરી જ ન હોવાનું સામે આવ્યું। બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 જેટલા મકાનો તોડી પાડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। મનપા દ્વારા હવે બિલ્ડરને બાંધકામ માટે નોટિસ ફટકારવામાં આવી। મંજૂરી ન હોવા છતાં કડક કાર્યવાહીના બદલે નોટિસમાં માત્ર પુરાણ કરવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો। બેઝમેન્ટ સુધી બાંધકામ થઈ ગયું હોવા છતાં તંત્ર ચૂપ છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। આ 100 મકાનો કોણે તોડ્યા તે પણ હજી એક રહસ્ય છે। બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી તંત્ર ચૂપ રહ્યું હતું। બાજુમાં ચાલી રહેલા મસમોટા ગેરકાયદેસર બાંધકામને બચાવવા તંત્રએ આકાશ પાતાળ એક કર્યા છે। ખાનગી જમીનમાં રસ્તાના બહાને ગરીબોના મકાનો તોડાયા। તે જ દિવસે 1.5 વર્ષથી ચાલતા આ મસમોટા ગેરકાયદેસર બાંધકામને માત્ર નોટિસ અપાઈ હતી। વિવાદિત જમીનને અડીને જ આવેલી જમીન પર 1.5 વર્ષથી કોઈપણ મંજૂરી વગર 12 ટાવર ઊભા કરવાનું ગેરકાયદેસર બાંધકામ ધમધમી રહ્યું છે। આ બાંધકામ માટે એક પણ મંજૂરી લેવામાં નથી આવી, છતાં બિલ્ડરને નોટિસ પણ માત્ર ખોદાણ પૂરવા માટેની જ આપવામાં આવી છે। આપણા ધ્યાન પર આવી કે 30/5/2026ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી। 30/5 એ દિવસ હતો કે જ્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમે પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને કાળો ફેર વર્તાવી અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના 100 કરતાં વધારે પરિવારોને એક જ ઝાટકે બુલડોઝર ફેરવીને ઘર જોવાના કર્યા હતા। તે જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામની કોઈપણ પ્રકારની મંજૂરી નથી। જો કોઈપણ પ્રકારની મંજૂરી નથી તો આટલો મોટો બાંધકામ કોના ઇશારે થઈ અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત દૂર થઈ, આજે પણ બાંધકામ ચાલી રહી છે અવિરતપણે। જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા એનો મતલબ આ છે કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનાવી હોઈ શકે, તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા। શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરે, ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, એટલે જ કાર્યવાહી કરતા નથી। આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન ડાલે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે, એટલે એક્શન કાર્યવાહી કરી શકતા ન હશે।